દાહોદ જિલ્લામાં હાલ ચાલી રહેલા મનરેગા યોજનાના 71 કરોડના મહાકૌભાંડમાં પોલીસ તપાસ ઝડપી બની। મનરેગા યોજનાના મહાકૌભાંડમાં રાજકીય દબાણ હોવા છતાં મુખ્ય ભૂમિકા ભજવનાર મંત્રી બચુભાઈ ખાબડના બીજા પુત્ર કિરણભાઈ ખાબડની પણ આખરે ધરપકડ। મનરેગાના મહાકૌભાંડમાં અત્યાર સુધીમાં 2 મગરમચ્છ સહિત કુલ 12ની ધરપકડ કરવામાં આવી છે। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા, દાહોદ। ગુજરાતી ને હા એવો માઇક લગાવો દે કે મનરેગાની તપાસ દરમિયાન 7 જેટલા આરોપીઓ અગાઉ પકડાઈ ચૂક્યા હતા કે જે જેલ હવાલે થઈ ચૂક્યા છે અથવા પોલીસના રિમાન્ડ ઉપર છે। આજરોજ 4 જેટલા અન્ય આરોપી જેમાં કિરણ ખાબડ કે જે એજન્સીના પ્રોપરાઇટર છે, દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે કામ કરતા હતા, આર.કે. રાઠવા જે તત્કાલીન ટીડીઓ હતા અને પાર્થ બારિયા કે જેઓ એજન્સીના ઓનર તરીકે કામ કરતા। આ 4 લોકોને અટક કરવામાં આવેલી છે। આ સિવાય 5મો એક્યુઝ છે જેમને પોલીસ દ્વારા રાઉન્ડ કરવામાં આવેલો છે અને હાલમાં ટીમ ઓન ધ વે છે।